અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી। કેજરીવાલની ધરપકડ બાદ સમગ્ર દેશમાં આપનો વિરોધ। મોટી સંખ્યામાં આપના નેતા અને કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા। વિરોધને પગલે ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિરોધ પ્રદર્શનની જગ્યાએ પહોંચ્યા। વિરોધ કરે તે પહેલા જ તેમના પર અટકાયતી પગલાં લેતા પોલીસ ગોઠવાઈ હતી અને મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ વરાછા પહોંચવાના હતા। 150 થી 200 જેટલા પોલીસના કર્મચારીઓ તેમજ અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાયા હતા। અમલમાં છે તો એમાં વગર પરમિશને 4 કે 4 થી વધારે વ્યક્તિ ભેગા ના થઈ શકે। તો આજે જે છે આ વિરોધ પ્રદર્શન માટે જે આપના સમર્થકો હતા એ લોકોએ કોઈ પરમિશન લીધી નહોતી અત્રેથી અને અહીંયા વિરોધ પ્રદર્શન કરવા ઊભા થયા હતા। તો ભેગા થયા હતા તો તમામને ડિટેન કર્યા છે અને એમને પોલીસ સ્ટેશન લેવામાં આવ્યા છે, લઈ જવામાં આવ્યા છે અને એમની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। 20 લોકોને અટકાયા છે, 20 લોકોને પકડ્યા અને લઈ ગયા છીએ। ના, કોઈ પરમિશન લેવામાં આવી નથી। નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત।